રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં જશો? જો આજ આપણે પોગી ગયા હતા મોરંગી. આ છે મારા સસરાનું ઘર. અમારા આયુષભાઈ પણ રમે છે. તો કરશન નહીં તૈયાર થાય છે, જવાનું છે આપણે ભૂતળા દાદાએ. તો આવી રીતે નીકળી ગયા આપણે. આ છે બજાર, મેન રસ્તો. આવી રીતે હવે અમે નીકળી ગયા છીએ ભાઈ. એ તો વિશે વિડીયો ચાલુ કર્યો હતો. જો અમારે વિડીયો ઉતારવા વાળા છે ને, એનો હાથ બહુ ધ્રુજારી પકડતો હતો. આવી રીતે હાલ્યા જતા હતા ભાઈ. ને એ ડુંગરાની મોલે જ ભાઈ એ બાજુ થવી વીટીમાં ડુંગરા ને ડુંગરા, વાક ને ઘોક ને આપણે ઢાળિયો આવો હોય નહીં એવા ઢાળિયા આવે બધા. જોવો તમે હાલ્યા જતા. જો પાણી આવે ને, બગડાટી બોલાવે પાણી આવે. આ ધાર જોવો કેવી છે મસ્ત ધાર. આમને હાલ્યા જતા. એક સડક અહીંયા ફાટે પછી જોવો ત્યાં નીકળે કોને. ત્યાં તો અમે ભૂતળા દે પૂકી ગયા ભાઈ. જો બધા હાથ પગ ને ધોવા મળ્યા. મેં સીધો કેમેરો ચાલુ કરીને ભૂતળા દાદાના વિડીયો લઈ લેતો. છે ને આ ભૂતળા દાદા થઈ વિડીયો. અમારા આયુષભાઈ ઉભા, ધજાઓ ને બધી મસ્ત ભાઈ. પીપર છે ને લીમડો છે. તમે પણ દર્શન કરી લેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આ અમારા બધા ઉભા. હવે મારો વારો હું દર્શન કરીને પછી ભાગ્યો પહોંચી ગયો. અમારા આયુષભાઈ વિડીયો બનાવતા હતા એવું હતું. તો તમે પણ ભૂતળા દાદાના દર્શન કરી લેજો ભાઈ. તો આ છે થવી વીડીના ભૂતળા દાદા. આ છે અમારા કરશન રહાળો. એ પણ તો બધા પૂગી જતા પછી કરશનનો વારો આવી ગયો. તો દર્શન કરવાનો એવી રીતે બધાએ દર્શન કર્યા. આ અમારે હવે આનો વારો આવ્યો. તો એ દર્શન કરે છે. હવે શ્રીફળ ચડાવી દીધું તું પછી તો એમને હાલ્યા કર્યું ભાઈ. વારા ફરતી બધાના દર્શન થઈ ગયા. આ બધું ભૂતળા દાદાનું મંદિર ભાઈ બહુ સારું છે અને સડક કાંઠે જ છે. બહુ મસ્ત છે જગ્યા. તો અમારા આયુષભાઈ પણ સેવ મમરા ખાય છે. આ છે પીપર છે ને, બાકી પીપર તો જોરદાર. આ છે ધજા છે ને પીપર ધજા ને બધું મસ્ત ભાઈ હતું ને એક શું છે કે ભાઈ બહુ વરસાદ આવે ને તો જવાય એવું નથી. બધી નદી નાળા આવે, બહુ અઘરું છે. આ છે તો આવી રીતે છે ભાઈ બધું. જો ભૂતળા દાદાનું સ્થાનક છે આવી રીતે. જો આ બધું સ્થાનક ભૂતળા દાદાનું છે. હું સડકેથી વિડીયો ઉતારતો મસ્ત એવો. આ બધું આવી રીતે છે ભાઈ. ગાડી વીટી એટલે જાય બગડાટી બોલાવે પછી. રસ્તા બહુ સારા છે પણ આવવામાં થોડીક તકલીફ પડે, કારણ કે બહુ વરસાદ હોય ને તો ન જવાય, બહુ તરીકા હોય તોય ન જવાય. આવી રીતે છે ભાઈ. વાહ.